કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસો આજે ત્રીજો દિવસ. માણસામાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. 10 વાગે ઇફકો ખાતે એક પેડ માં કે નામ કાર્યક્રમમાં પણ હાજર રહેવાના છે. 11 વાગે રાજ્ય સરકારના સ્ટાર્ટઅપ કોન્ક્લેવમાં પણ હાજરી આપશે. 12 વાગે ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે મહત્વની બેઠક કરવામાં આવશે. લોકસભાના વિકાસ કાર્યોની સમીક્ષા કરવામાં આવશે. બપોર બાદ કલોલના વિવિધ વિકાસ કામોમાં હાજરી આપવાના છે. અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા વધુ વિગતે વાત કરવા જોડાયા છે. કિંજલ, શું વિગત? જી, અહીંના કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની વાત કરવામાં આવે તો 3 દિવસથી ગુજરાતના પ્રવાસે છે. સુરત અને રાજકોટ બાદ તે હવે આજે ગાંધીનગરના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. હાલાકી આ વખતે તેમના જે કાર્યક્રમો છે તેની અંદર તે આત્મનિર્ભર ભારતની પણ વાત કરી રહ્યા છે, મેક ઇન ઇન્ડિયાની પણ વાત કરી રહ્યા છે. જે પ્રમાણેની માહિતી મળી હતી તે પ્રમાણે ગઈકાલે જે રાજકોટની અંદર કેટલાક નેતાઓ હતા કે જેમને વિદેશી વસ્તુઓનો ઉપયોગ કરેલો હતો તેમને ટકોર પણ કરવામાં આવી હતી. આજની વાત કરવામાં આવે તો આજે ગાંધીનગરના અનેક મહત્વપૂર્ણ કાર્યક્રમો છે કે જેની અંદર ગૃહપ્રધાન છે તે હાજરી આપવાના છે. શરૂઆત આપે કહ્યું તે પ્રમાણે થવા જઈ રહી છે. ઇફકો દ્વારા એક પેડ માં કે નામ જે કાર્યક્રમ છે તેમાં ત્યાંથી જે શરૂઆત છે 10 વાગ્યાથી તે થવાની છે. રાજ્ય સરકાર સ્ટાર્ટઅપ ઉપર સતત ભાર આપી રહ્યું છે ત્યારે એક મહત્વનો સ્ટાર્ટઅપ કોન્ક્લેવ છે જે મહાત્મા મંદિર ખાતે યોજાવા જઈ રહ્યો છે. તો એ સ્ટાર્ટઅપ કોન્ક્લેવમાં પણ કેન્દ્રીય ગૃહમંત્રી ઉપસ્થિત રહેવાના છે. ત્યારબાદ સર્કિટ હાઉસ ખાતેની જે બેઠક છે તેમની 12 વાગ્યાની તે મહત્વપૂર્ણ બની શકે, કેમ કે એએમસી દ્વારા જે નાખવામાં આવેલી નવી ટ્રંક લાઈનો હતી તેમજ ગાંધીનગર લોકસભાના ગટર લાઈન અને પાણીના પ્રશ્ને સમીક્ષા બેઠક છે. એના આ બેઠક મહત્વની એટલે પણ છે કે ગઈ વખતે જ્યારે સમીક્ષા બેઠક કરવામાં આવી હતી ત્યારે ગાંધીનગર લોકસભાના મત વિસ્તારોની કેટલીક જગ્યા પર હાલત હતી તે ખૂબ જ કફોડી હતી, જેને લઈ અને કેન્દ્રીય ગૃહમંત્રી નારાજ પણ થયા હતા અને તેમણે વ્યવસ્થા તંત્રને ટકોર પણ કરી હતી. એટલે આ બેઠક છે તે મહત્વની છે. ત્યારબાદ તેમના જે કાર્યક્રમો છે તે કલોલ અને માણસાના છે. માણસા તેમનું પોતાનું ગામ છે અને દર વખતે નવરાત્રીમાં તે પરિવાર સાથે માતાજીની આરતી પૂજા અર્ચના કરતા હોય છે. 7 વાગ્યાથી તે પરિવાર સાથે બહુચરા માતાની જે આરતી છે દર્શન છે તે કરશે અને ત્યારબાદ ગાંધીનગરના કેટલાક જે ગરબા ઉત્સવ છે તેમાં પણ હાજરી આપશે. હાલાકી અમિત શાહની આ વખતની જે મુલાકાત છે તે રાજકીય રીતે પણ મહત્વની બની રહી છે, કેમ કે જે રીતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના નિવાસસ્થાને ગયા, ત્યાં તમામ ધારાસભ્યોને બોલાવ્યા, બેઠકો કરવામાં આવી. ત્યારબાદ બીજા દિવસે સર્કિટ હાઉસ ખાતે મંત્રી સાથે બેઠક કરવામાં આવી. તો આગામી સમયની જે રાજકીય ગતિવિધિઓ છે તેની જે કહી શકાય કે ઝલક છે તે આ વખતની તેમના મુલાકાતમાં જોવા મળી રહી છે. બિલકુલ, આભાર કિંજલ તમામ વિગતો બદલ. તો આજનો આખો જે કાર્યક્રમ રહેવાનું છે તેમાં સૌથી મહત્વપૂર્ણ રહેશે લોકસભાના વિકાસ કાર્યોની સમીક્ષા અને માણસામાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે અમિત શાહ.